સુરતના અશ્વિની કુમાર પોલીસે 5 મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી પોલીસે ચોરીના 22 મોબાઈલ ફોન રિકવર કર્યા છે। સુરતમાં મોબાઈલ ચોરી કરતી ગેંગના 5 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે। અશ્વિની કુમાર પોલીસે 22 જેટલા ચોરાયેલા મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડ્યા છે। 1.86 લાખ રૂપિયાના મોબાઈલ ફોન સાથે આરોપીઓ ઝડપાયા છે। બીઆરટીએસ બસ સ્ટેશન નજીકથી પોલીસે ગોઠવેલી ટ્રેપમાં આરોપીઓ ફસાઈ ગયા હતા। અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરનાર શાતિર ટોળકી વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાયેલી છે। ચોરાયેલા મોબાઈલના ખરીદ વેચાણમાં સંડોવાયેલા ઈસમો પણ આ ગુનામાં પકડાયા છે। સુરત રેલવે સહિત 5 ગુનાઓનો ભેદ આરોપીઓ પકડાઈ જતા ઉકેલાઈ ગયો છે। હાલ પોલીસે વિશાલ વાડા, કાર્તિક ઉર્ફે ટોપી મનુભાઈ ગરનારા, અજય ઉર્ફે રોંગટો ઉર્ફે લંબુ ભીખાભાઈ વડગામા, સચિન ઉર્ફે બિહારી ઉર્ફે ગોલુ દુધરાજ મહંતો અને અયુબ અંસારીની ધરપકડ કરી છે। મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।